તો સાંજે અચાનક જ મહેમાન આવ્યા. તો આપણે કપડાં ધોઈને મશીનમાં નાખી દીધા છે ડ્રાય કરવા. તો ડ્રાય થઈ ગયા છે. તો હવે હાલો આપણે એને ઉપર જઈને તડકે સુકવી આવી. તો હવે મમ્મી મને કચરો કાઢી દીધો છે. તો હવે હું પોતું કરી લઉં. તો ઘરનું બધું જ કામ કરીને મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. અને હવે હાલ આપણે રસોઈ બનાવી લઈએ. તો મમ્મી અહીંયા મસ્ત બટેટા વાળા ભાત બનાવે છે અને મારે બનાવવાનું છે ભીંડાનું શાક. તો રસોઈ પૂરી કરીને અમે બધા બેસી ગયા છીએ જમવા. હાલો તમે બધા પણ જમવા. તો જમીને સાક્ષીને નવડાવીને અમે આવી ગયા છીએ ઉપર તડકો ખાવા. તો આપણે બપોરે જો સુઈ ગયા હતા ને હવે ઉઠી ગયા છીએ અને હવે અમે બેસી ગયા છીએ ચા પીવા. અને સાંજની રસોઈનો ટાઈમ થતા જો અહીંયા મમ્મી બેસી ગયા છે શાકભાજી સુધારવા. તો એક બાજુ આપણે બટેકાનું શાક બને છે અને બીજી બાજુ મેં રોટલી બનાવવાનું પણ ચાલુ કરી દીધું. તો હવે મેં રોટલી બનાવી લીધી છે અને બીજી બાજુ મૂકી દીધી છે ખીચડી. બધા આપણી ઘરે મહેમાન આવ્યા છે અને એને બેસાડી દીધા છે જમવા. આ છે મારો દેર, કારણ કે આજે એના મમ્મી નથી તો આજે એને અમારા ઘરે જમવાનું હતું. ત્યારબાદ જો હવે આપણે જમીને ફ્રી થઈ ગયા છે અને જો સાક્ષી અહીંયા રમકડાનો ઢગલો કર્યો છે. તો આપણે ભરી લઈએ એને. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. મોર મિની વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય, ગુડ નાઇટ.